જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો? તો હું આજે મજામાં નથી, કારણ કે મને બહુ જ તાવ આવી ગયો છે અને શરદી અને એવું થઈ ગયું છે. રાતના થોડુંક બેટર લાગતું હતું, મને એમ કે થઈ જશે બરાબર, પણ ન થયું. એટલે હવે કામ કરવાની હિંમત નથી. આમ જો કેમ બધું ઉડે છે, બધું કામ પડ્યું છે અમને છે ને, સવારની પથારી ને બધું એમને એમ પડ્યું છે. આમ જો કેમ પડ્યું છે બધું, બારે બતાવું તમને, ચાલો જો આ બારે છે બધું એકદમ. હજી મારો ઢબુડો છે ને એ પણ તડકે બાંધેલો પડ્યો છે, એને છોડવાનો છે ને આમાં જેમ ને મૂડે છે. સાંજના વાસણ પડ્યા છે હજી, કારણ કે રાતના તાવ જ આવેલો હતો મને, એટલે મને એ હિંમત નથી થઈ વાસણ કરવાની. આ બાજુ તો તોય વળી કાંક થોડુંક બેટર છે એમ, બાકી આમ જો ઝાડવા એ વાટ જોઈને બેઠા છે પાણી ક્યારે પીવડાવે આપણાને. આ પણ આજે હિંમત નથી શું પાણી પીવડાવું. આ છે સ્કૂલ, કદાચ તમને છોકરાઓનો અવાજ આવતો, બાળકો રમત રમે છે રે અત્યારે. આમ જો બધું એમને એમ પડ્યું છે ને. અમે છાશ બનાવી લીધી ને, એ છાશ મેં હજી કેમાંય નથી નાખી, હજુ પણ નથી. આ માખણનો વાટકો એમને એમ પડ્યો છે, આમ ને આમ જો બધું ઉડે છે. શાક રોટલી બનાવવાના હતા તો છોકરાઓ ગયા સ્કૂલ પર, મમ્મીને કીધું, મારા મમ્મી અહીંયા રહે છે, તો કીધું મમ્મી, મેં કીધું તમે શાક ને રોટલી બનાવી દેજો અને હું બેયને મૂકું છું. સવારના ચાય નાસ્તો બનાવી દીધો છોકરાઓને. આ જો લોટે બાંધેલો પડ્યો છે હજી. રોટલી કરતાં કરતાં તાવ બહુ ચડ્યો ને તો મૂકી દીધો. આ બધું એમને એમ કરવાનું. કાલ બાજરાનો લોટ દરાવ્યો ને તો એને હજી હે ને ઢાંકીને નથી રાખી, કડાઈ એમને એમ રાખી દીધી, કારણ કે હિંમત જ નથી થતી. પછી સવારના ગાય દોઈતી, આ ગાય દોઈને દૂધ એમને એમ પડ્યું છે, હજી દૂધ નહીં હરખું રાખવાનું બાકી છે. તો ક્યારે થઈ જશે બધું એ જ ખબર નથી પડતી. આમ જો કેમ ઉડે છે બધું, જેમ તેમ ઉડે છે. આ બધું સરખું કરવું છે હવે. હવે જો માખણનો વાટકો વળી રાખી દઉં, નહીંતર માખ્યું થાય છે તો પછી હવે એ કંટાળો થશે. પછી માખવાળું તો ખવાય નહીં. હજી આ ફ્રીજમાંથી આજ વિચાર હતો, કીધું ફ્રીજ સાફ કરી નાખું, પણ શું કરું, આજ ભગવાનનું કાંઈ નથી. જો ભગવાનનું બધી સાફ સફાઈ કરવાની બાકી છે, બધું બાકી જ છે હજી. એટલે આજે તો જરાય મન નથી થતું, પણ શું કરું, કરવું તો પડશે જ. પણ પહેલાં મેં હોસ્પિટલ જઈ આવું. હોસ્પિટલ જઈ આવીને પછી આ બધું હિંમત આવી જાય ને, કે દવા કે આપણને કોઈ બાટલો કે ઇન્જેક્શન આપે ને એનાથી હિંમત આવી જાય, એટલે પછી આ બધું કામ કરી લઈએ. આ બધું હરખું વરખું કરીને નાહી બાઈને જઈએ તો થોડાક વાસણ તો ઉટકતા જ જવું જોશે. વાસણ ઉટકવા છે, આ બધું થોડું ખરખું કરમું નમું કરીને પછી જઈએ આપણે દવા લેવા. દવા લઈ આવી અને પછી વાંહે થોડું ઘણું જે જમવાનું ક્યાંય બનાવવાનું હોય એ બધું બનાવી અને ફ્રી થઈને પછી આરામ કરશું. હવે આપણે એકલા છીએ એટલે આપણે કામ તો કરવું જ પડે, કારણ કે કોણ કરી દે આપણને. એટલે કામ બધું કરી લો તો સારું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે લોકો જોઈ પણ લો છો, પણ તમે લોકો લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ. એક તમારી લાઈકથી ને એક તમારા સબસ્ક્રાઈબથી અમારું મોટિવેશન વધે છે. અમને એમ થાય કે હજી અમે કાંઈક આગળ બનાવીએ વિડીયો એમ. તો તમે એક લાઈક અને એક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દો. શું જાય તમારું એક લાઈક કરવામાં કે સબસ્ક્રાઈબ કરવામાં. તો ચાલો આપણે મળીએ પછી હોસ્પિટલેથી આવીને. જય માતાજી.